ભારતીય જનતા પાર્ટીએ માંડવીના વોર્ડ નંબર 4 મધ્યે શિક્ષિત યુવાન વકીલ અને સરળ સ્વભાવના અને શાંત અને સારા ગ્રાઉન્ડ ઉપર રહી શકે અને કામ કરી શકે એવા ઉમેદવારોને જ્યારે વોર્ડ નંબર 4ની જવાબદારી આપી છે ત્યારે હું આપના માધ્યમથી સૌને કહેવા માંગુ છું કે વોર્ડ નંબર 4માં જેટલી પણ પહેલાં લીડ મળી છે અને જેટલી પણ પહેલાં સરસાઈ મળી છે એનાથી પણ વધુ સરસાઈ આ વખતે મળશે, કારણ કે મહિલા અને શાંત સ્વભાવના શ્રી કસ્તુરબેન દાતણિયા સમાજમાંથી એમને જવાબદારી આપવામાં આવી છે. પાટીદાર પટેલ સમાજમાંથી જસુબેન હાલાઈને જવાબદારી આપવામાં આવી છે, જેઓ વકીલ છે. અને અનુસૂચિત સમાજમાંથી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલને જવાબદારી આપવામાં આવી છે, જેઓ વિદ્વાન એડવોકેટ છે. અને યુવાન અને સતત ગ્રાઉન્ડ ઉપર દોડતા શ્રી રાજગોર સમાજના બ્રહ્મ સમાજમાંથી શ્રી પુનિતભાઈને જવાબદારી આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર જ્ઞાતિ સમીકરણ અને તમામ ગ્રાઉન્ડની રિયાલિટી જોઈને આ જવાબદારી આપી છે. એટલે સૌને, અમારા કાર્યકર્તાઓ સૌ અમે આના માટે મહેનત કરશું અને સારામાં સારી લીડથી જીતાવશું. અને જેટલા કામો જે બાકી રહ્યા છે એ આગામી સમયમાં અમારી ટીમ મજબૂતાઈથી કામ કરશે અને વોર્ડ નંબર 4નો વિકાસ આગળ વધવાના તમામ પ્રયત્નો કરશે. માંડવીમાં આ વખતે જે પ્રમાણે વાતાવરણ જોવાઈ રહ્યું છે એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે 36માંથી 36 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરશે, કારણ કે છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકાના કામ તરીકે જોઈએ તો લોકોનો જ્યાં ફોન આવે ત્યાં અમારા નગરસેવકોએ 31 લોકો હતા, 36માંથી એમને કામ કર્યા છે. અને વિકાસનો ભાથું આ જોઈને અને લોકોના નાની સમસ્યાઓ જોઈને હલ કરી છે. એ બેઝ ઉપરથી કહી શકું છું કે 36માંથી 36 સીટો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવશે.